માં, તમે ચિંતા ન કરો, અહીં તમને કોઈ તકલીફ નહીં પડે. આ શબ્દો બોલતી વખતે અરમાનના ચહેરા પર સ્મિત હતી, પરંતુ એ સ્મિત પાછળ એક ભયાનક રહસ્ય છુપાયેલું હતું. કાંતાબેન પોતાના દીકરાને ચહેરા તરફ છેલ્લી વાર જોયું. આંખોમાં ઘણા પ્રશ્નો હતા, પણ હોઠો પર માત્ર એક જ શબ્દ હતો, બેટા, ઓ બેટા. પરંતુ એ શબ્દ પૂરા થાય એ પહેલાં જ અરમાન પોતાની મોંઘી કારમાં બેસી ગયો. કાર ધૂળ ઉડાડતી ઉડાડતી દૂર જતી રહી અને કાંતાબહેન વૃદ્ધાશ્રમના ગેટ પર પાસે એકલી ઊભી રહી ગઈ. એ પળે કદાચ એક માતાનું હૃદય તૂટી ગયું હતું. તેના મનમાં થયું, મેં બાળકને મોટો કરી ઉછેરી, આટલી મહેનત કરી, બસ આ માટે જ? વર્ષો પહેલાં કાંતાબેનના જીવનમાં સુખ નામની કોઈ વસ્તુ જ નહોતી. પતિનું અચાનક અવસાન થયું, ઘરમાં કમાવા માટે કોઈ નહીં, ખિસ્સામાં પૈસા નહીં, અને ખોળામાં નાનકડો દીકરો અરમાન. અરમાન સાવ નાનો હતો. તેને થયું, આને હું કેમ મોટો કરીશ? ઘણા લોકોએ કહ્યું હતું, બેન, આ બાળકને કોઈ અનાથાશ્રમમાં મૂકી દો. તમે કેવી રીતે આને ઉછેર કરશો? પરંતુ એક માં ક્યારેય હાર માનતી નથી, અને માં ક્યારેય હાર માનતી જ નથી. કાંતાબેન દિવસ રાત મજૂરી કરી, ઘરોમાં વાસણો ધોયા, કપડાં સીવ્યા, રસ્તા પર શાકભાજી પણ વેચ્યું, પણ પોતાના દીકરાને ક્યારેય ભૂખ્યો સૂવા ન દીધો. ઘણીવાર રાતોરાત એવું થતું કે ઘરમાં માત્ર એક જ રોટલી હતી. કાંતાબેન પાણી પીને સૂઈ જતા અને એ રોટલી અરમાનને ખવડાવીને દેતા. અરમાનને બહુ આનંદ હતો. તેના મમ્મી તેને લાડકોડથી મોટો કરતા હતા. એમને વિશ્વાસ હતો કે એક દિવસ મારો દીકરો મોટો માણસ બનશે. સમય પસાર થતો ગયો. અરમાન ભણ્યો, મહેનત કરી અને પછી બિઝનેસમાં પ્રવેશ્યો. નસીબે પણ સાથ આપ્યો. થોડા જ વર્ષોમાં અરમાન કરોડપતિ બની ગયો. મોટો બંગલો, લક્ઝરી કાર, મોટી ઓફિસ અને સમાજના નામ, આવું બધું તેના જીવનમાં ઊંચું થવા લાગ્યું. લોકો કહેતા, વાહ, કેવી ભાગ્યશાળી માં. પરંતુ એને ક્યાં ખબર હતી કે તેમની મા સાથે આવું થવાનું હતું. પરંતુ કોઈ જાણતું નહોતું કે કરોડોની ચમક પાછળ સંબંધો ધીમે ધીમે મરી ગયા હતા. અરમાનના લગ્ન થયા પછી બધું બદલાઈ ગયું. તેની પત્ની નિશાને કાંતાબેન પસંદ નહોતા. એને લાગતું કે એક ગામડાની વૃદ્ધ સ્ત્રી તેમના સ્ટેટસને નુકસાન પહોંચાડે છે. પરંતુ તેને ક્યાં ખબર હતી કે કાંતાબેને તેના દીકરાને મોટો કરવામાં કેટલા દિન રાત એક કર્યા હતા. પેટને વાહો એક કરીને મહેનત કરી હતી. ધીમે ધીમે ઘરમાં કાંતાબેન માટે જગ્યા ઓછી થવા લાગી. અને એક દિવસ આવ્યો જેણે બધું બદલાવી નાખ્યું. અરમાનની નજર પોતાની માતાની જમીન પર પડી. શહેરની બજાર આવેલી એક જમીનની કિંમત હવે લગભગ 12 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. અરમાન ત્યાં મોટા પ્રોજેક્ટ બનાવવા માંગતો હતો, પણ એ સમસ્યા હતી કે જમીન કાયદેસર રીતે કાંતાબેનના નામે હતી. જ્યારે અરમાને જમીન વેચવાની વાત કરી ત્યારે કાંતાબેને શાંતિથી જવાબ આપ્યો, બેટા, આ જમીન તારા પિતાની છેલ્લી યાદ છે. હું જીવીશ હોઉં ત્યાં સુધી તેની નહીં વેચવા દઉં. અને તને ખબર છે કે તારા પિતાજી તેમાં કેટલી દિન રાત મહેનત કરતા. મને દિવસો યાદ આવે છે. તેથી હું આ જમીન તો તને વેચવા નહીં જ દઉં. એ જવાબ સાંભળીને અરમાનના ચહેરા પર ગુસ્સો આવી ગયો. દેખાવા લાગ્યો કે હવે તે ધીરે ધીરે ગુસ્સો કરવો પડ્યો. અને એ જ ક્ષણથી એક ભયાનક કાવતરું શરૂ કર્યું. એવું કાવતરું જેમાં એક દીકરો પોતાની જ માતાના મૃત્યુની કિંમત નક્કી કરવા લાગ્યો. આ તો કેવો કળિયુગ આવ્યો. અને તેને ખબર પણ નહોતી કે ઉપરવાળો બધું જોતો હોય છે. વૃદ્ધાશ્રમના ગેટની બહાર અરમાનની કાર અદૃશ્ય થઈ ગઈ. પણ કાંતાબેનને તે આંખો હજુ પણ તે રસ્તા પર અટકી હતી. કદાચ તેમનો હજુ પણ આશા હતી કે તેમનો દીકરો પાછો ફરશે અને કહેશે, માં, માફ કરજો,
હું તમને લેવા આવ્યો છું. મારાથી ભૂલ થઈ ગઈ. મેં આવું કેમ કર્યું? મને યાદ છે તમે મારી માટે કેટલું કર્યું. તેવા કાંતાબેને વિચાર આવે છે, પરંતુ તેનો દીકરો પાછો આવવાનું નામ જ નથી લેતો. પણ એ દિવસ ક્યારે આવ્યો નહીં. શાંતિધામ સિનિયર હોમ નામ જેટલું સુંદર હતું, અંદરથી હકીકત એટલી જ ડરાવની હતી. બહારથી જોનારને આ જગ્યા કોઈ 5 સ્ટાર રિસોર્ટની જેવી લાગતી. લીલાછમ બગીચા, મોંઘું ફર્નિચર, એર કન્ડિશનર રૂમ અને હંમેશા હસતા સ્ટાફ. પણ આ ચમકદાર દિવાલોની પાછળ એક એવું અંધારું છુપાયેલું હતું, જેની કોઈને ખબર નહોતી કે આ શું થઈ રહ્યું છે. અને તેના દીકરાને પણ એમ લાગ્યું કે આ ખૂબ સારું છે મારા મામી માટે. પરંતુ પહેલી વાત તો એ છે કે દીકરો ક્યારે વૃદ્ધાશ્રમને માને મૂકવા જાય એ વાત સારી તો કહેવાય જ નહીં. જેનો અંદાજ કોઈને નહોતો, કાંતાબેનને 3જા માળે એક રૂમ આપવામાં આવ્યો. રૂમ ખૂબ સુંદર હતો, પણ એ રૂમમાં એક વસ્તુની ખૂબ ખોટ હતી. પોતાના માણસોને. દરરોજ સવારે તેઓ બારી પાસે બેસી જતા અને જોવે કે કદાચ મારો દીકરો ફરી પાછો આવે છે. નીચે રોડ પર આવતા જતા લોકોને જોતા. દરેક કારને જોઈને એમને લાગતું કદાચ મારો અરમાન આવ્યો હશે. પરંતુ એ વાતની તો શું વાત જ કરવી. પણ દર વખતે નિરાશા જ હતી. ધીમે ધીમે તેમની આંખોમાંથી આશા પણ મરવા લાગી. આ જ વૃદ્ધાશ્રમમાં સફાઈનું કામ કરતી હતી રાની. તે રાની એટલે બહુ સારી માણસ. ગરીબ હતી, પણ દિલની ખૂબ અમીર હતી. પતિનું અવસાન થઈ ગયું હતું. એક જ દીકરો હતો, જેને ભણાવીને મોટો માણસ બનાવવાનું એનું સપનું હતું. રાની રોજ કાંતાબેનની રૂમ સાફ કરતી અને તેની સાથે મીઠી વાતો કરતી. એણે નોંધ્યું કે કાંતાબેન ક્યારેય હસતા ન હતા. જમવાનું પણ બહુ ઓછું ખાતા. એક દિવસ રાનીને પોતાના ટિફિનમાંથી રોટલી અને શાક કાઢીને કાંતાબેનને આપ્યું. પહેલાં તો કાંતાબેને ના પાડી, પણ પછી એક કોળિયો મોઢામાં મૂક્યો અને તરત જ પ્રેમથી આંખોમાં આંસુ આવી ગયા. શું થયું બા? રાનીએ પૂછ્યું. કાંતાબેને ધીમેથી કહ્યું, દીકરી, વર્ષો પછી આજે ઘર જેવો સ્વાદ આવ્યો છે. આ શબ્દો સાંભળીને રાનીનું હૃદય ભરાઈ આવ્યું. એ પણ દિલગીરી થઈ ગઈ અને તેને સતત તેની મા દેખાવા લાગી. એ દિવસથી બંને વચ્ચે મા દીકરી જેવો સંબંધ બની ગયો. પણ થોડા અઠવાડિયામાં રાનીને કંઈક અજીબ નોંધ્યું. કાંતાબેનની તબિયત અચાનક ખરાબ થવા લાગી. જે મહિલા પહેલાં ચાલતા ફરતા હરતા, હવે પથારીમાંથી ઊભા પણ થઈ શકતા નહોતા. તેમની આંખોમાં અજીબ સુસ્તી હતી અને ધીરે ધીરે તે ઘડપણ તરફ જવા લાગ્યા અને માંદામાંથી સાજા થવાનું નામ જ ન લેતા. બોલવામાં પણ તકલીફ પડી. ડૉક્ટર નીલ દરેક વખતે એક જ જવાબ આપતા, ઉંમર વધી ગઈ છે, આ બધું સામાન્ય છે. પણ રાનીને વાત ગળે ઉતરતી નહીં. એક રાત્રે ભારે વરસાદ પડી રહ્યો હતો. આકાશમાં વીજળીના કડાકા અને ભડાકા થઈ રહ્યા હતા. રાત્રિના લગભગ 2 વાગ્યા હતા અને અચાનક રાની ઓફિસની બહાર સફાઈ કરતી રહી હતી. તેણે જોયું. એ વખતે તેની અંદરથી કોઈના અવાજો સાંભળ્યા. દરવાજો થોડો ખુલ્લો હતો. રાની ધીમેથી નજીક ગઈ. અંદર ડૉક્ટર નીલ અને એક અજાણ્યો માણસ બેઠો હતો અને 2 વાતો કરતા હતા. જે વાતો રાની શાંતિથી સાંભળવા લાગી અને પછી સાંભળતા તેને આશ્ચર્યચકિત થઈ ગઈ. તેની આંખો પહોળી થઈ ગઈ. તેને થયું, ડૉક્ટર પણ આવું કરી શકે? ટેબલ પર ફાઇલોના ઢગલા પડ્યા હતા. અચાનક એ અજાણ્યો માણસ બોલ્યો, કાંતાબેનને કેસ ક્યારે પૂરો થશે? ડૉક્ટર નીલે સ્મિત કરતા જવાબ આપ્યો, વધુ સમય નહીં લાગે. દવાઓની અસર શરૂ થઈ ગઈ છે. રાનીના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ સમયે ડૉક્ટરની ઓફિસમાંથી બહાર નીકળતા એક કર્મચારીના હાથમાંથી એક ફાઇલ નીચે પડી ગઈ.
કોઈએ ધ્યાન ન આપ્યું. બધા જલ્દીથી ચાલ્યા ગયા. રાનીને ધીમેથી એ ફાઇલ ઉઠાવી અને રાની ધીરે ધીરે વાંચવા લાગી. તેની અંદર તો એવું શું હતું કે રાની જોઈ અને ગભરાઈ ગઈ. તેને લાગ્યું કે આમાં કશું કાળું છે, કે દાળમાં કશું કાળું છે. અને અંદર જેવું વાંચ્યું એ જોઈને એની આંખો ફાટી ગઈ. ફાઇલના પહેલા પાને લખેલું હતું પ્રોપર્ટી ટ્રાન્સફર પ્લાન, અને નીચે કાંતાબેનનું નામ. જમીનની કિંમત ₹12 કરોડ રોકડા. અને સૌથી ભયાનક વાત તો જાણે એવી હતી કે એની નીચે લખેલું હતું સહી અથવા અંગૂઠો મેળવ્યા પછી જ અંતિમ પ્રક્રિયા પૂર્ણ કરવી. રાનીના હાથ કંપવા લાગ્યા. આ કોઈ સામાન્ય દસ્તાવેજ નહોતો. આ તો જીવનતા માણસને મોત તરફ ધકેલવાનો પ્લાન હતો. એ રાત્રે રાનીને ઊંઘ પણ ન આવી. તેને થયું કે સગો દીકરો પણ આવું કરી શકે. શું હશે આ કાવતરું? આ કાવતરા પાછળનું કારણ શું હશે? તેવા તેને વિચાર થવા લાગ્યા. એક તરફ પોતાની નોકરી, પોતાના દીકરાનું ભવિષ્ય, અને બીજી તરફ એક નિર્દોષ માતાનો જીવ. શું કરવું તેને કંઈ સૂઝતું નહોતું. તેને લાગ્યું કે હવે હું શું કરું જેનાથી તે મા સ્વરૂપ કાંતાબેનનો જીવ બચાવી શકે. કોનો વિશ્વાસ કરવો? અને જો સત્ય બહાર આવશે તો શું એ પોતાની જીવતી રહેશે? તેનો પણ એ ડર હતો કે કદાચ તેને કોઈ મારી નાખશે તો. બીજા દિવસે સવારે રાની જ્યારે કાંતાબેનના રૂમમાં ગઈ ત્યારે કાંતાબેન અર્ધબેભાનમાં હાલતમાં પડેલા હતા. તેમની આંખોમાંથી ધીરે ધીરે આંસુ વહી રહ્યા હતા. તેમણે કંપતા અવાજે કહ્યું, દીકરી, મને બચાવી લે. આ શબ્દો સાંભળીને રાનીનો નિર્ણય થઈ ગયો. તેણે નક્કી કરી લીધું, તેના દ્રઢ મનમાં વિશ્વાસ કરી લીધો કે હવે ડરવાનો સમય પૂરો થયો. કારણ કે કોઈ એક માતાનો જીવ બચાવવા માટે એક સામાન્ય સ્ત્રી હવે તાકાતવર લોકો સામે યુદ્ધ લડવાની હતી. અને એ યુદ્ધ આખા શહેરને હચમચાવી નાખવાનું હતું. રાત્રે લગભગ 11 વાગ્યા હતા. બહાર વરસાદ શરૂ થઈ ગયો હતો. આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા હતા. પણ એ રાત્રે માત્ર વાતાવરણ જ નહીં, કોઈકના પાપનો ઘડો પણ ભરાઈ ગયો હતો. એ છલકાતા પાપના ઘડામાં હવે રાની તેની પાછળ પડવાની હતી. અને રાની આખી સાંજથી બેસેલી હતી. એના હાથમાં હવે એક નહીં પણ ઘણા પુરાવા હતા. ડૉક્ટરની ફાઇલ, કાંતાબેનના નામે તૈયાર કરાયેલા દસ્તાવેજો અને ગુપ્ત રીતે રેકોર્ડ કરેલી કેટલી વાતચીતો. આ બધી વાતચીતોથી રાનીને પૂર્ણ વિશ્વાસ આવી ગયો કે હવે તે આનો વિજય કરીને જ આવશે અને મા સ્વરૂપ કાંતાબેનનો જીવ બચાવી લેશે. પણ રાણી ક્યાં જાણતી હતી કે સામે સામાન્ય ગુનેગારો નહોતા. અરમાન શહેરના સૌથી મોટા બિલ્ડરોમાંનો એક હતો. પૈસા, સત્તા, ઓળખાણ બધું જ એની પાસે હતું. એક ગરીબ સફાઈ કામદારની વાત પણ કોણ વિશ્વાસ કરશે? પણ જ્યારે રાની ડરતી ત્યારે એને કાંતાબેનની કંપવાનો અવાજ યાદ આવતો કે બેટા, મને બચાવી લે, દીકરી, મને બચાવી લે. અને બસ, તેણે દ્રઢ નિર્ણય કરી લીધો કે હવે તો કાંતાબેનને બચાવીને જ રહેશે. એ શબ્દો એના માટે હિંમત બની ગયા. બીજા દિવસે સવારે રાની સીધી ક્રાઇમ બ્રાન્ચમાં ઓફિસમાં પહોંચી. એની સામે બેઠેલા હતા ઇન્સ્પેક્ટર આરવ. કડક સ્વભાવના, પરંતુ બહુ સારા, પ્રામાણિક માટે પણ જાણીતા અને પૈસાથી ન ખરીદી શકાય તેવા ઓફિસર હતા, જેની રાનીને ખબર નહોતી. પરંતુ તેને રાનીને એવા જ ઓફિસરની સખત જરૂર હતી. રાનીની વાત સાંભળીને શરૂઆતમાં તેઓ પણ ચોંકી ગયા. પણ જ્યારે તેમણે એક પછી એક પુરાવા જોયા ત્યારે તેમનો ચહેરો ગંભીર બની ગયો અને તેના મનમાં ગુસ્સો આવવા લાગ્યો. તેને થયું કે દીકરો આવું પણ કરી શકે? સગી માને પૈસાની લાલચ માટે મારી પણ શકે? આવું તેને વિશ્વાસ ન થયો. રૂમમાં થોડો ક્ષણ માટે સન્નાટો છવાઈ ગયો.
પછી ઇન્સ્પેક્ટર આરવ ધીમેથી બોલ્યા, જો આ બધું સાચું છે તો આ માત્ર એક ગુનો નથી, આ તો માણસાઈની હત્યા છે. એ જ સાંજે એક આખી ટીમ તૈયાર થઈ ગઈ. યોજનાનું એક જ લક્ષ્ય હતું, અરમાન અને ડૉક્ટર નીલને રંગે હાથ પકડવા. 22 એપ્રિલે રાત્રિના 1:15 વાગ્યાએ સમયે શાંતિધામ સિનિયર હોલ બહારથી એકદમ શાંત લાગતું હતું. કોઈને ખબર નહોતી કે આસપાસ સામાન્ય કપડામાં પોલીસ પહેલી જ ગોઠવણી થઈ ગઈ હતી. 3જા માળે કાંતાબેનની રૂમમાં માત્ર 4 લોકો હતા. અરમાન, ડૉક્ટર નીલ, એક વકીલ અને પથારીવશ અર્ધબેભાન હાલતમાં પડેલા કાંતાબેન. એમની આંખો અડધી બંધ હતી, શરીરમાં તાકાત નહોતી. દવાઓએ એમને લગભગ નિષ્કર્ષ બનાવી દીધા હતા. ટેબલ નજીકના દસ્તાવેજો પડ્યા હતા અને એ દસ્તાવેજોની અંદર ₹12 કરોડની મિલકત, એ જ મિલકત જે માટે એક દીકરો પોતાની જ માતાને મોત તરફ ધકેલી રહ્યો હતો. અરમાને કાંતાબેનને હાથ પકડ્યો અને કહ્યું, માં, તમે આ દસ્તાવેજમાં સહી કરી દો. તમે સહી કરી દેશો તો મારું કામ સરળ બની જશે. ડૉક્ટર નીલે શાહીનું પેડ આગળ ધકેલ્યું. વકીલ દસ્તાવેજ તૈયાર રાખીને બેઠો જ હતો. અરમાન હસ્યો અને બોલ્યો, બસ થોડા સેકન્ડ વાત છે, પછી બધું આપણું થઈ જશે. એણે જબરદસ્તી કાંતાબેનનો અંગૂઠો પકડ્યો અને દસ્તાવેજ તરફ લઈ જવા લાગ્યો. પરંતુ એને ક્યાં ખબર હતી કે આ બધું શું થવાનું હતું. ત્યારે ધડામ દઈને બારણું ખુલ્યું. દરવાજો જોરદાર અવાજ સાથે તૂટી પડ્યો. રૂમની અંદર બધાય ચોંકી ગયા. આગળ ઇન્સ્પેક્ટર આવતા હતા અને પાછળ સશસ્ત્ર પોલીસ. આ જોઈને ડૉક્ટરની આંખો પહોળી થઈ ગઈ. તેને થયું કે આ શું છે. નીલ પણ ગભરાઈ ગયો. કોઈ હલશો નહીં. આરવનો અવાજ આખા રૂમમાં ગુંજી ગયો હતો. અરમાન હાથમાંથી કાગળ નીચે પડી ગયા. ડૉક્ટર નીલ ભાગવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પણ એ કોન્સ્ટેબલના તરફ જ એક પકડી લીધો. અરમાન ગુચ્છામાંથી બૂમ પાડી ઉઠ્યો, તમે જાણો છો હું કોણ છું? મારી સીધી ઓળખાણ મંત્રીઓ સુધી છે. તમારી નોકરી જતી રહેશે. ઇન્સ્પેક્ટર આરવ ધીમે ધીમે એની પાસે આવ્યા. એને શાંત અવાજમાં બોલ્યા, જે માણસ પોતાની જ માતા સાથે દગો કરી શકે એની ઓળખાણની મને કોઈ કિંમત જ નથી. શું તું હકીકતમાં આ કરવા માંગા છો? તારી જ માતાને તું મારવા માંગા છો? એક ખાલી ફક્ત કિંમતના માટે? તારા વૃદ્ધ માની સામે તો જો. તારા જન્મ પછી તેને કેટલી મહેનત કરી હશે એ તને યાદ છે? તને એ ખબર પણ નહીં હોય. થોડી મિલકતો માટે આ બધું વૃદ્ધાને પોલીસના કબજામાં હતું. ગુપ્ત રૂમમાંથી અનેક ફાઇલો મળી. ઘણા વૃદ્ધોના નામ, મિલકતોના રેકોર્ડ, ખોટા દસ્તાવેજો અને કરોડો રૂપિયાના ગેરકાયદેસર વ્યવહારના પુરાવા. આ બધું પોલીસની સામે આવી ગયું અને તે તપાસ હાથ ધરવામાં આવી. એક પછી એક સત્ય બહાર આવવા લાગ્યું. સવારે સમાચારમાં ચેનલો પર માત્ર એક જ સમાચાર ચાલતા હતા, શહેરના જાણીતા બિલ્ડર અરમાનની ધરપકડ, અરમાનની ધરપકડ. ચારે બાજુ એવું ગુંજવા લાગ્યું. વૃદ્ધાશ્રમના કરોડોની મિલકત માટે ચાલતું કાવતરું બહાર આવ્યું. આ બધી ચેનલોમાં આવું ધીરે ધીરે ચાલવા લાગ્યું. આખું શહેર હસમચી ગયું. લોકો વિશ્વાસ જ ન કરી શક્યા કે માણસ સમાજમાં સન્માન પામતો હતો એ જ પોતાની માતાને સૌથી મોટો દુશ્મન નીકળ્યો. થોડા દિવસો સમાચાર પછી કાંતાબેન સંપૂર્ણ ભાનમાં આવ્યા. જ્યારે તેમને આખી હકીકત જાણવા મળી અને તે જાણતા જ તેને થયું કે ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયા અને તે રડવા લાગ્યા કે મારો સગો દીકરો મારી સાથે આવું પણ કરી શકે. પણ આ વખતે એ દુઃખના નહોતા,
એ એક સત્યના આંસુ હતા. કોર્ટમાં કેસ લાંબો ચાલ્યો. પુરાવા એકલા મજબૂત હતા કે બચવાનો કોઈ રસ્તો જ નહોતો. અંતે કોર્ટે અરમાન અને ડૉક્ટર નીલને આજીવન કેદની સજા સંભળાવી દીધી. સજા સાંભળ્યા પછી અરમાન રડી પડ્યો. તેણે પોતાની માતા તરફ જોયું અને હાથ જોડીને કહ્યું, માં, મને માફ કરી દો. સમગ્ર કોર્ટમાંથી શાંતિ છવાઈ ગઈ. બધાની નજર કાંતાબેન પર હતી. કાંતાબેન ધીમેથી માથું ઊંચું કર્યું અને કહ્યું, મારો દીકરો તો એ દિવસે જ મરી ગયો હતો જે દિવસે મને એકલી છોડી ગયો હતો. આજે મારી સામે જે ઊભો છે તે માત્ર ને માત્ર એક અજાણ્યો માણસ છે, જે મારા દુઃખમાં પણ મને સુખ નથી આપી શક્યો અને સુખમાં પણ સુખ નથી આપી શક્યો. મારે જ્યારે તારી જરૂરત હતી ત્યારે તો તું મારી સાથે ઊભો જ ના રહ્યો. તારી પત્નીનું સાચું લાગ્યું, મારું તને ના લાગ્યું. આ શબ્દો સાંભળીને આખો કોર્ટરૂમ નિશબ્દ થઈ ગયો. થોડા મહિનાઓ પછી કાંતાબેને પોતાની જમીન વેચી પણ પોતાના માટે એક રૂપિયો પણ રાખ્યો નહીં. મોટા ભાગ નિરાધાર વૃદ્ધોની સેવા માટે દાન કરી દીધો અને બાકી રકમ રાની દીકરાના ભવિષ્ય માટે આપી. રાની રડી પડી, બા, મેં તો મારી ફરજ કરી છે. મને પણ તમારી જરૂર હતી, એટલા જ માટે આ મેં બધું કર્યું હતું. તમે મારી સાથે માતાની જેમ રહેતા હતા અને મને તમારામાં મારી મા દેખાતી હતી. કાંતાબેને પ્રેમથી એના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, સગા સંબંધીઓ લોહીથી નથી બનતા દીકરી, સાચા સંબંધી દિલથી બને છે. આજે કાંતાબેને અને રાની એક જ પરિવારની જેમ રહે છે અને ન્યા તો નથી મોટો કોઈ બંગલો કે ન વૈભવ છે, પણ સત્ય જ પ્રેમ છે, સન્માન છે અને સૌથી મોટી વાત માણસાઈ છે. મિત્રો, દુનિયા બધું ખરીદી શકાય છે, પણ માતા પિતાનો પ્રેમ ક્યારેય ખરીદી શકાતો નથી. જે લોકો પોતાના સ્વાર્થ માટે માતા પિતાને ભૂલી જાય છે તેમને સમય એક જ દિવસ શરૂઆત યાદ અપાવે છે, જે યાદ આખા સંપૂર્ણ જીવનમાં હોય છે કે કર્મનો હિસાબ હંમેશા થાય જ છે અને જ્યારે પણ થાય છે ત્યારે ખૂબ જ કઠોર હોય છે. મિત્રો, તમને મારા આવા વિડીયો જોવા પસંદ હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારા વડીલોને સાચવો અને તેને સાચો પ્રેમ આપો અને મારા વિડીયા જોતા રહો. થેન્ક યુ.